નમસ્કાર મિત્રો, અરબ સાગરમાં કરંટ આવ્યો છે, ચોમાસાની મૂવમેન્ટ ચાલુ થઈ છે, પણ હવે આપણે આવનારા સમયમાં વાવેતર કરવાનું હોય તો એનું આયોજન શું કરવું, કેવી રીતે કરવું એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, આવતીકાલે આપણે એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ 19 જૂન 2026 અને શુક્રવારના રોજ સમય છે સાંજે 7:30 વાગ્યાનું. મિટિંગનું સ્થળ છે વાવડી પ્રાથમિક શાળા, ગામ વાવડી તણસા, તાલુકો ઘોઘા અને જિલ્લો ભાવનગર. તો આ ખેડૂત મિટિંગની અંદર આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની માહિતી આપવાના છે. દરેક ખેડૂત ભાઈઓને આ મિટિંગમાં પધારવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે. હવે જે ખાસ વાત કરવાની છે કે ચોમાસું, આમ જોવા જઈએ તો અરબ સાગરમાં પણ હવે કરંટ આવવાનું ચાલુ થઈ ગયું છે. ચોમાસાની મૂવમેન્ટ હવે દેખાઈ રહી છે, એટલે હવે આમ જોવા જઈએ તો ગમે ત્યારે ચોમાસું છે એ ગુજરાતની અંદર પ્રવેશે. પણ ખાસ જે ખેડૂત ભાઈઓ વાવેતર કરી દીધું છે એ મિત્રો માટે કોઈ ચિંતાનું કારણ નથી, પણ ઘણા બધા મિત્રો એવા છે કે વરસાદ પડે પછી જ વાવેતર કરવાનું છે, કેમ કે પાણીની વ્યવસ્થા નથી. ને આ આયોજનની અંદર જે ખેડૂત ભાઈઓ હોય ત્યારે ઘણા બધા મિત્રો અમને કોમેન્ટ કરતા હતા, પરેશભાઈ વરસાદમાં કદાચ વહેલા મોડું થાય તો અમારે વાવેતરમાં ફેરફાર કરવો કે કેમ. ત્યારે હું આપને એ જણાવી દઉં કે આમ તો મોટા ભાગે જોવા જઈએ તો મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, એરંડા આ પાકનું વાવેતર છે એ મુખ્યત્વે આપણે ચોમાસું પાક તરીકે વાવતા હોય છે. એટલે હવે આ ચોમાસું પાક તરીકે જો આપણે મગફળીનું વાવેતર કરવાનું, એમાં પણ 30 જૂન સુધીમાં વાવણી થાય તો લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની બંનેમાંથી કોઈ પણ મગફળીનું વાવેતર કરી શકીએ. લાંબા ગાળાની એટલે કે G20 હોય, BT32 હોય, અથવા તો જે 128 નંબર મગફળી હોય, કોઈ પણ જે લાંબા ગાળાની એટલે કે 115 દિવસ, 20 દિવસ, 125 દિવસે પાકતી કોઈ પણ મગફળી હોય એ પણ વાવી શકીએ, અને સાથે 90 દિવસે પાકતી મગફળી હોય એ પણ વાવી શકીએ. આમ તો મોટા ભાગે જે લાંબા ગાળા પાકે આડી મગફળી કહેવાય છે, જ્યારે 90 દિવસે પાકે એ આપણે ઉભળી મગફળી હોય છે. એટલે જૂન મહિના દરમિયાન જો તમારે વાવેતર થતું હોય તો લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની બંને પ્રકારની મગફળીનું વાવેતર કરી શકાય, કોઈ ચિંતાનું કારણ નથી. જો જૂન મહિનો પૂર્ણ થઈ જાય અને જુલાઈમાં જે મિત્રોને વાવેતર થાય છે એ મિત્રોએ પછી લાંબા ગાળાની મગફળી ન વાવવી, ટૂંકા ગાળાની મગફળી વાવવી જોઈએ. હવે ખાસ કરીને જોવા જઈએ તો ઘણા બધા મિત્રોને એવું થતું હશે કે જો જુલાઈ મહિનામાં વાવણી થાય તો શું વરસાદ મોડો થવાનું છે? એવું નથી થવાનું. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે વરસાદ પડી જાય પછી કદાચ ગેપ ન મળે અને ખેતરમાં આપણે વાવણી ન કરવા જઈ શકીએ તો પણ આપણે વરસાદ પડી ગયો હોય છતાં પણ વાવેતર લેટ થતું હોય. ઘણા બધા મિત્રોને બીજું પણ કારણ હોય, ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તાર છે એને તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં લેટ પણ વાવણી થતી હોય છે, ત્યાં ચોમાસું મોડું પણ પહોંચતું હોય. એટલા માટે આ ઓલ ઓવર ગુજરાતની માહિતી છે. પણ ખાસ જો જૂન મહિના દરમિયાન વાવણી થાય તો લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની બંને મગફળી વાવી શકાય. જુલાઈમાં વાવેતર થાય તો પછી લાંબા ગાળાની વાવેતર ન કરવું, 90 દિવસે પાકતી મગફળી વાવવી. સોયાબીન છે એ આપણે ગમે ત્યારે અત્યારે વાવણી થાય તો પણ વાવી શકાય, જુલાઈમાં વાવણી થાય તો પણ વાવી શકાય. સોયાબીન આમ પણ 90 દિવસનો પાક છે, એટલે સોયાબીન માટે કોઈ ચિંતાનું કારણ નથી. જે મિત્રો કપાસનું વાવેતર કરી રહ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે જો આપણે જુલાઈમાં વાવેતર થાય તો પણ આપણે લાંબા ગાળાનું, ટૂંકા ગાળાનું બંને કપાસ વાવી શકાય છે. પણ જે મિત્રોને લાંબા ગાળાનો કપાસ વાવવો હોય એટલે કે વધારે દિવસ ઊભે એવો કપાસનું વાવેતર કરવાનું હોય તો ખાસ ધ્યાન રાખવાનું, આપણી પાસે પાણીની વ્યવસ્થા હોય, આપણા કૂવા બોરની વ્યવસ્થા હોય, અથવા તો આપણા તળમાં પાણી હોય, ચોમાસા દરમિયાન પાણી થઈ જતા હોય તો જ આપણે લાંબા ગાળાનો કપાસ વાવવો, નહીંતર આપણે ટૂંકા ગાળાનો કપાસ વાવવો જોઈએ. અને જૂનમાં વાવેતર થાય તો બંને વેરાયટી ચાલશે, એમાં કોઈ ચિંતાનું કારણ નથી. એરંડા અને તુવેર આમ જોવા જઈએ તો લેટ વાવેતરનો જ પાક છે. મોટાભાગે જોવા જઈએ ઘણી જગ્યાએ એરંડા અને તુવેર, અને એમાં પણ ખાસ કરીને એરંડા છે એ કચ્છના ઘણા બધા વિસ્તારમાં વધુ વાવેતર થાય, ઉત્તર ગુજરાતમાં પણ એનું વાવેતર વધારે થાય છે. તુવેર છે એ સૌરાષ્ટ્રમાં પણ થાય, મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં થાય છે, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ તુવેરનું વાવેતર થાય છે. હવે એરંડા અને તુવેર છે એ આમ જોવા જઈએ તો ઘણા બધા મિત્રો છે એ વાવણી થાય ત્યારે જ વાવી દેતા હોય છે, પણ મોટા ભાગે જોવા જઈએ તો એરંડા અને તુવેર છે એ ખાસ કરીને જુલાઈ એન્ડ અને ઓગસ્ટ મહિનાની 15-20 તારીખ સુધીમાં વાવેતર કરીએ તો એ ઉત્તમ સમય ગણાય છે. એટલે કે 25 જુલાઈથી લઈ અને 20 ઓગસ્ટ સુધીમાં ગમે ત્યારે જો આપણે એરંડા કે તુવેરનું વાવેતર કરીએ તો એના માટે કોઈ ચિંતાનું કારણ નથી, એ યોગ્ય સમય છે. છતાં પણ ઘણા બધા મિત્રો છે એ અત્યારે જ આપણે જૂન મહિનામાં વાવણી થાય ત્યારે જ વાવેતર કરી દેતા હોય છે. પણ આ જે બધા પાક છે, જે ટોટલ 5 પાક છે કે કપાસ, મગફળી, સોયાબીન, તુવેર અને એરંડા, જે મુખ્યત્વે ખેડૂતો વાવતા હોય છે, અને આ જે ચોમાસું પાક તરીકે આ 5 પાક છે એના વાવેતરના આયોજન છે એમાં અત્યારે બહુ મારા માનવા પ્રમાણે ફેરફાર નહીં કરવા પડે, કેમ કે વરસાદ છે એ સમયસર આવી જવાનો છે. જૂનમાં જ મોટાભાગના વિસ્તારમાં વાવણી થઈ જવાની છે, એટલે આપણે ક્યાંય
પાકના વાવેતરમાં ફેરફાર કરવો પડે તેવી શક્યતાઓ ઓછી લાગે છે. છતાં પણ ઘણા બધા મિત્રો છે અમને કોમેન્ટ કરીને પૂછી રહ્યા હતા, ઘણા બધા મિત્રો પર્સનલ ફોન કરીને કે વોટ્સએપ મેસેજથી પૂછી રહ્યા હતા. એટલા માટે થઈને ખાસ કરીને આ વાવેતરના આયોજન માટેનો આ વિડીયો બનાવીને તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો. નમસ્કાર.